તો હવે વાત ચોથા મુદ્દાની કરીએ। રાજ્યમાં નવા વર્ષની શરૂઆત સાથે જ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યા છે। ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે આજે પણ હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે। આગામી સપ્તાહ દરમિયાન તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે, જેના કારણે હવે ખેડૂતો ક્યાંક ઠંડીના કારણે ખુશ છે તો વરસાદ આવશે તેવી આશા રાખીને ચિંતિત બન્યા છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે। સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ સાથે દમણ, દાદરા નગર અને હવેલીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે। ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી સુધી ઓછો નોંધાયું હતું। આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન પણ આંશિક ઘટાડો થયો છે, જેના કારણે ઠંડી હવે વધી રહી છે। તો હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે તેવી આગાહી કરી છે, જેના કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાનો છે। પરંતુ આ સાથે ઠંડી વધશે તો જે શિયાળુ પાક છે તેમાં ફાયદો થવાની આશા સાથે ખેડૂતો ખુશ થયા છે। તો ક્યાંય ને ક્યાંય કમોસમી વરસાદના ભયના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। એક તરફ ચોમાસુ પાકમાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું હતું, ત્યારે ફરીથી જો કમોસમી વરસાદ આવે તો હજુ શિયાળુ પાકમાં પણ નુકસાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે, તો જેને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે। તો આ સાથે જ હજુ પણ ઠંડીનો ચમકારો જોઈએ તેટલો જોવા નથી મળતો, જેના કારણે પણ ક્યાંક શિયાળુ પાકમાં નબળાઈ જોવા મળી રહી છે। તો હવે જો ઠંડીનો ચમકારો વધશે તો આગામી સમયમાં શિયાળુ પાકમાં પણ ફાયદો થશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી છે। તો 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી એટલે કે ગત 2 દિવસમાં પણ અનેક જગ્યાએ વરસાદો નોંધાયા છે। રાજકોટ, દ્વારકા અને પોરબંદરમાં ખાસ જાન્યુઆરીના પહેલા જ દિવસે વરસાદ નોંધાયો હતો, તો તેને લઈ ક્યાંય ને ક્યાંય શિયાળુ પાકને નુકસાન થઈ રહ્યું છે। તો ખાસ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની જે આગાહી છે તે વ્યક્ત કરાઈ હતી, અને જે બાદ હવે દક્ષિણ ગુજરાતનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ છે તે પડશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો આ સાથે જ રાજ્યમાં કમોસમી વરસાદ અને વધતી ઠંડીમાં ફેરફાર થવાનો છે, જેના કારણે હાલ રાજ્યનું હવામાન ધીમે ધીમે બદલાઈ રહ્યું છે। તો આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે। ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થશે તેવી ચિંતા છે તે સતાવી રહી છે। તો આગામી 48 કલાકમાં પણ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાવાનો છે।